5, 4, 3, 2, 1. મારું ઓળશું આ તો ને કોઈ થાતી નથી શું કરવું તો હોદ નું તો પાણી આવે છે એક તો મેં તો ભાલો ઘણું બીજું છે કાકા એ કાકા હા બેટા શું કરો આ પાળિયા કરું તો પતંગો ને ફિરકીઓ નહીં લાવવાની જેને લાવી હતી મારે કાકા પણ બેટા હવે બે વાત કરું હે અરે રોમ તો તારી એકદમ વાત હાથી છે કે તારે ફિરકીઓ લાવવી હતી પણ તને ઠાતો છે કે આપણી કેવું છે એમ પોઝિશન આમ કેવું છે પોઝિશન તો એવી છે પણ કાકા ફિરકી તો હવે ઉતરેંગ આવી છે ને બધા છોકરા પતંગ ચડાવશે ને કાકા હવે તારી વાત હાવ હાથી છે પણ હું ત્યાંથી પૈસા લાવું ઈ તો કે તને થાતો છે કે આપણે પૈસાનો ખૂબ વખો છે અને એવું કાકો કરી આલો કાકો પણ હવે ચેકન કરી એમ તો કે તું હાવ આપણે એકદમ ગરીબ મહિલા ગરીબ છે એ હવને ખબર છે કે આરે આમ ગરીબ છે અને ભાઈ હવે હું તને જેમ ફિરકી હવે ફિરકી લેવા આવે તો એ ઘણા ને તો એ 700 રૂપિયા જોઈશે 700 રૂપિયા કરો ને ફિરકી તો 700 રૂપિયા એટલે આપણે તો બેટા 7000 બરોબર ગણાય ઈ તો એને પૈસે વાળા છે ને એને ફિરકી લાવી રહી છે પણ એને તો હમો રહે ફિરકી તો જોઈશે જ તમે ગમે એ કરો મારે ફિરકી તો જોઈશે ફિરકી તારી જોઈશે પણ મેં હવે ઈ તો એક ઠકોણે પેલા હોકળો દી ઇન્ડિયન ફોન કર્યો છે હવે પણ ઈ કે છે કે ઘડીક કે છે કે આલો શું નથી ને આલો શું ને એમ કરે છે પણ તો ફોન કરો કહીએ ફોન તો કર્યો હમણાં જ પણ હવે એમ કે છે કે તું જા હું ઘરે હું આવું છું જા ઇન્ડિયન તો તરત આવતો હા તું જા એ મારું ઓળશું પીટોય લોહી પી જાય છે શું કરવું હવે એમ તો એમ નેટ ઠગી મેલ્યો ને હવે હોકળો બી પૈસા આલે કરે હવે એને લઈને આમ ઈચ્છા તો હોય ને બાજે છોકરો સડાવતો કહે બાબુ છોકરો ચમ દી સડાવતો છોકરાથી શું સમજી આવા જે મને વારું કરે કેટલા વાર થાય તાર કેટલી લાઈ ફિરકી ના મારે મારતા જો છે કાકા હા એક વાત કહો બોલ હોકળા છોકરો પતંગ ચડાવતો હતો મેં તો ખૂબ બધી લાવી હતી ફિરકી પતંગો બેટા તારી વાત હાથી છે બાતને ફિરકી લાવી હતી તું ભાળી ભાળીને દાચી મરે છે મને તારી બધી વાત સમજણ પડે છે પણ હવે પૈસા નથી શું કરવું પણ કહો હોકળાને કહો ઓલે તારસન કહો હોકળાને એમ તો કર્યો તો ફોન મી કે તારસન કરો હતો હવે તારે ઉતરીને આવી છે ને મૂળ મારો મરી ગયું છે તો શું કર્યું ઉરબો તન સાડ્યો છે તારી વાત હાથી છે પણ મારે મૂળ મરી ગયું છે મારા છોકરાને મુચે જેમ લઈ આવ્યું પતંગો કે ગામમાં કોઈક મને નહીં કે એમ મારે બળતરા નહીં હોય પણ હવે આપણે હવે આમ ગરીબ બને છે ને હું તને લીધું દુકાનમાં રીજમાં જ કરી દી મેં પેલા ફોન તો કર્યો છે આવવાનું થાય તો હજી કોઈ નક્કી કહેતો નથી હજી હું પૈસા લેવા દઉં ફોન કરું ઉપર પેલા ફોન છે મેં લ્યો લે ફોન કરું કોકલાને ફોન કરવા જોઈએ હલો ઉપાડ્યો નથી શું હલો હોકળા એટલે હાલ કન પૈસા મેં તને કીધું શું કર્યું તમે એટલે ભરપૂર હાલો કન છોકરો લોહી પી ગયો છે
કાંદડીને ખાઈ જાય છે. આમ સવારનો આજ તો મારે આમ માથું દુખવા લાયેલું છે એને. તમારા છોકરાને તમે લઈ આલી છે ને બોલે ધારસે લાવી દી છે ને પેલા મોંજુગે લાવી દી છે ને બાધે ને એના છોકરાને આ મારો લોહી પી ગયો કાકા સવાર ઉતરીને છે હમણાં હેડો હવે છે કેમ જાવ તો કે કેટલા પડ્યા છે હું આવું એમ લેવા. હા થોડા ઘણા બને તો હાલો ને યાર. અમાર ગરીબનું તો વિચારો ભરબુ. હા હાલો હારો તો કોક કરી હાલો ને એમ હું આખા પાછું કરો એમ હું આવું. સારું હેડો કે છે કાર હું ઓટો મારું. હા હું જો મારું તો જાતા હું બેઠો તો બે મારા સંપલ કેમ ના ગયા. અરે તોય નો બે હતી હું આવું છું. અને લઈને આવતો પાછા. હવે હાલ છે તો બડા લીને જ આવ્યો ને પછી તો તારે તને ફિરકી લેવા તરત જ દા. હો માર કાકો જ્યાંથી પૈસા લેવા લીને આવે તો ફિરકી લાવો ને પછી હોકા ઓલો હોકડા છોકરો જોર કરી જાય એની જઈને કાપું. ઓગળાજી આવરા બાબુજી. એટલે આ તમને ફોન કર્યો તો મેં. હા આવરા પ્રભુ અમારે થોડુંક કરી આલો ને પીંટો લોહી પી જાય છે. પણ તમને પેલા મેં 50,000 આલેલા છે એ તો પેલા મારા આલો. હવે રાયડાની સીઝન હમણાં તો હેડે છે તો કોક વેસાય ને નીકળે તો હું તમારા દૂધી ધોઈને હાલવા તૈયાર થયું પ્રભુ. પણ હવે અમારે ઓલો લોહી પી ગયો છે તો કોક કરી આલો એમ. સાચો 800 રૂપિયા જેવા બને એવા આલો. અને તમારા પેલા 50,000 તો ખોટા નથી. તમે ત્યારે 10,000 તો વ્યાજ લેતું લો હું હાલ તો આલો છું પણ મને હાલતું રે પછી. પાછા તમારા 700 ના દોડ તો 1000 રૂપિયા પૂરા લેતું મકાન થી. લો એક 500 ની નોટ દે અને 2 200 ની 900 રાખો. હા તો 900 તો હોતો નથી. હા પણ તમારે ઓના તો હવે તહેવાર છે એટલે હું ના નહીં પાડું. તમે હમદુ મોણા છો એટલે આ પૈસા આલ્યા ના કે મેં ઘણા ફોન તો કર્યા હતા પણ મારા ઓળખ્યા કોઈ અમારું પેલું કરીને આ તો હવે અમારા ગરીબો હમું તો તમે એક જ ખાલી હોકળો દીધ ભાડે થી. પણ હવે આ તો અમારે આટલો પેલું કાંઠો છે હાલ ભગવાન અમારે કોક દાડો હોકળાથી વારો નહીં લાવે. લાવશે એમ કે અમારે પેલા એમ તો હતું થોડુંક પૈસા ટકે પણ આ વર્ષમાં હમણાં થોડુંક વેરાઈ ગયું છે. કાકો ભાઈ લાવતા હશે પૈસા. એ પિંટા હા કાકા પૈસા લાયા. પૈસા તો બેટા આલ્યા હોકળો દીધો તો પ્રભુનો મોણો બાપડો. હા પ્રભુનો મોણો છે. જો જેનો હોય એનો છેડો. હવે તમે હું તને એમ કહું છું ભાઈ પૈસા અને આ પાડ દે મત. ફિરકી લેવા થશે પણ હવે તો છે ને અહીંયા ઘણી લોબી રીત મત કરતી. ખાલી 900 રૂપિયા આલ્યા છે અહીંયા. 500 રૂપિયા 400 રૂપિયા પતંગ હડો. 400 રૂપિયાની એટલી બાથી નથી લાવી. માહિતી થોડા ઘણું આ પેલું ખોડ બીજે આવે ને તો એટલા રાસ્તી એમ પેલા તાર 500 રૂપિયાનું બીનું થઈને લાવશે. 300 વાળી ફિરકી ને એવું કોક કરશે તો હેડ. હવે હેડ તો સ્કૂટર લેવાનું કાકા. તો હું એમ કહું છું હેડ ને તેલ તો મેં કોક કરીને નખાવશે. કાકા હું કરો બંડી ઉતારું ઉતાર ઠીક લે અમે બે હેડ રાજો. હા પેલા સ્કૂટર પર હેલી છે. સ્કૂટર તો હશે ને મેલ્યો છે. હવે તો ઠીક છે. લેવો થઈ કે ભાઈ બે જોડી ફિરકી બધાને ખાલી. અલ્યા બે જોડી શું કરવી છે પણ તો એક જોડી ઘણી ભાઈ બતાડ દો કાકા માં તો આજ આજે જુએ આ તો ખૂબ મોટી છે. આ તો તું ગરી નહીં કે કાકા આ મારે તો આજ જોઈએ. તમે ના ના કોઈ જેની હોય તો બતાડો. જેમ કે છોકરો પરાઠો તું પરાઠો ના હા આ રેડી છે. ના કાકા માર તો હારી જ જોઈએ. આ મોટી છે. આ તો ઘડી ખોરો દોડો આવે. ખોરો આ ભાઈ બુદ્ધિ ખોરા આવે સારી આવશે. સારી જ આવે. થોડો દોડો આવે. ખૂબ દોડો આવે. ખૂબ દોડો આવે હોય. આ કેટલા વાર છે? 2000. 2000 વાર છે. તાર તો 2000 રૂપિયા હશે નાના તો. ના 350 રૂપિયા. 3.5 હા એટલા નહીં તો 350 થોડા ને 350 તો હવે 200 રૂપિયા તો લઈને જ આયા હતા. ભર્યા છે એવા ગોદામ કાકા. નથી લ્યા ગોધો જ થયા ને પૈસા જેથી છે. હા
માર તો આ જ જોઈએ ભાઈ આપો કહો. તમે બીજી રીતે મારો 70 રૂપિયા. હા પિંડા આ રેડી છે હા માર તો આ જ જોઈએ કાકા. તાળી જ કો પહેલા પછી લઈ આવો આ 100 રૂપિયા અને આ 70 રૂપિયા માર તો હારી જ જોઈએ, તમે ગમે એ કરો કાકા. આટલી તો મોટી થોડો ખામદીન કરો વાંધો હેડો 350 રૂપિયા. 350 રૂપિયા નથી પૈસા નહીં લ્યા છે ને પણ માર તો એ જ જોઈએ, મારે આ ધ્યાન તો થોડો દોડો આવે કપાઈ જાય. કપાઈ જાય તારી વાત આવી લે પણ પછી આખો દાડી થોડી ઉતરેણી જ કરવાની હોય, વજન જ આવવાનું હોય છે પણ આ પર એક જ વખત ઉતરેંગ આવે ને એમ. કાકા લઈ દો ને તમે 350 વાળી. હા 350 વાળી લઈ દો છોકરા. પણ પહેલા તમારે તો કમોડી થાય ને અમારે કમોણી ઉતરણ 12 મહિને એક વખત આવે. અમે તમે કહો છો તારે હેડો ના તારે માર તો આ જ જોઈએ ને પતંગો આમ દેખાય છે. પતંગો પતંગ કઈ આવું? પતંગો તો મોય લેવો તો તને ના આવડે કાકા તમે ફાડી નાખશો, રીંગ લેવા દો. ભાઈ તાર જે જોવે ગમે એ લઈ લે. દુકાન વાળા આબરૂ કાઢે મારી ફાડી જ જોઈએ ને કાકા, આખો થપ્પો. અલ્યા એક બે પતંગો લે એટલી ના ઘણી આખો થપ્પો જ જોઈએ મારે. પણ થપ્પો છો લેવા લેવો છે તું ન ઉડાડી છે એટલી ના ભાઈ હું ઉડાડ્યું, તમારે ક્યાં ઉડાડ્યું? કાકા લેવા દો ને છોકરા. આ કેટલા વાળી છે તારી પાસે 200 રૂપિયાની પીસ. હા 200 રૂપિયા અહીં રૂપિયા ને 3 હે ને 3.5 હે હારા એટલે તો થોડા જ હારી ઘણા કોણ નહીં કાકા. અસલ પતંગો બે VIP. પતંગી તો કલર તો બાંધે હશે ને જ આવે તો પછી હું છે તને વાત કહું હા ત્યાં પૈસા નથી લાયા કેટલા આવે? ખાલી 500 રૂપિયા જ દે 500 તો આ જવાના કેટલા છે? 350 ને 200 550 થયા. 550 પાછા તો બીજા છૂટા પડ્યા છે મારી. નથી આ ગોળો જ નહીં જો પૈસા જ ત્યાં તો હમદીન કરાય ને એ રેપ હેડ ચાલજો કાકા 550 રૂપિયા. હવે 50 રૂપિયા હવે રહેવા જો ને 500 રૂપિયા રાખો હા હાલો લો. લ્યો તો આ 500 રૂપિયા ને મૈથી છે આ 10 20 પાછા હાલો તો ના હા નહીં આવી હવે આ તો ફોન થઈ ગયા હવે હમણાં સ્કૂટરમાં ઓમ નહીં લખાવવું પડે તો સાંજે કાંઈ એવું તો પડ્યું છે. હવે તો ગરમી હેડ હેડ આવજો. એ હો અને આ દુકાનનું નામ શું છે હા જલારામ જનરલ સ્ટોર ભાઈ બધાય લેવા આવતું પતંગુન બીજે હો